બે હાથે ધૂળેટી રમી હા બાના ટેરવા સટે રહ્યું નહીં સામે એટલે કે ફૂમતાજી ઘરે આપણા હોળીમાં પ્રટકાયા હતા હું નહીં આવ્યો તું નહીં ના આવ્યો લે હું નહીં આવ્યો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો મારા અને મારા પરિવાર તરફથી હોળી ધૂળેટીની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન માતાજીને પ્રાર્થના કરીશ કે તમારા તહેવાર સારા જાય અને આપણે હોળીના વ્લોગ શૂટ કરી રહ્યા પણ હોળી પછી વ્લોગ આવશે, ધૂળેટી પહેલાં આવી જશે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે 2 વાગે વિડીયો ચાલુ કર્યો ધૂળેટીનો મોન સ્ટોરી ગોતીને શું કહેવું બટી ભાઈ અમને કલરવાળા કરી દીધા છે. તો અમારા ઉપર શું રીચે બળતા તો તમે અમને કલરવાળા કર્યા લે તમે કીધું એટલે તમે કલરવાળા કર્યા, બાકી અમારો કોઈ વિચાર નતો. આ તો આ શક્તિન કટ ફેરથી લઈ રહેજો. પેલો પહેલો લીધો ને એન્ટ્રી વાળો એ ફેરથી લઈ લો. એ બા ઉભા રહો, ઓ નાથ કલરવાળા યા 2 કટ લઈ રહેજો અમારા વ્લોગમાં બન્યા રહેજો. શું થયું? બુરા ના માનો હોલી હે, આ બાજુ બા આવી રહ્યા હી અને જો અમારી હાલત કેવી થઈ વગર ધૂળેટી રમે. આ તો ખાલી અમે જાતે જ કલર લગાવ્યો. શક્તિનો કટ ફેરથી લઈ લો. આ અહીંથી જ લ્યો પણ હું આ વાપાઈ ને હારું અને એને નેડિયામાં કાઢે. તો મિત્રો આ બાજુ આપણો કટ પટી ગયો હ એટલે પાહો આપણો ડોહામ કટ હોય એ માટે થઈ અને આપણે જે કલર લગાવ્યો હતો એ કલર 2 જણા કાઢે હો. તને કોને રમાડી લે જાતે ને જાતે. તમે જુઓ વિડીયો તો વિડીયો રીતે રહે પણ આજ ખરેખર ને કંટાળ ને ધૂળેટી રમાડવાની છે. બૈડા ખોખા કરવાના. અરે એવો ફુગ્ગો બૈડામ છોડવો છે ને ઓલા પસા કટકા તો થવા જ જોઈએ ફુગ્ગા. 2 દાડા સુધી સમૂહ રે ને એવો છોડવો વિડીયો તો શું કહેવાના છે. વાત સાચી. બટી ભાઈ અરે લુગડા તમારે ઘેર લઈ જાઓ તમે. પછી માર બૈરી તો નહીં જોઈ એટલે મારા હાથે જ આટલો બધો ત્રાસ મને તો નહીં જોઈ લેવાડો બા. કટ તો ખબર હે ને બટી ભાઈ તમારે જોર મોડવાનું થોડું વાન આગળ પછી બા પેલી રોવાની એક્ટિંગ કરીએ એટલે પછી તમારે પાછું પડવાનું. લેવાડો બા હેડજો હું કટ લઈ રહ્યો. લે ઉભા જ થયો તમારા આબાનો. લાવો વાઘાજી હેડો તને ફોન. બટી ભાઈ એવાના હથિયાર પકડી લીધા એ હાથમાં. બૈડા તમે જુઓ ખાલી હમણાં વિડીયો એનો ના ભાઈ એ બધું નહીં કરવું. જાક્યું હોયથી હજી વ્લોગ જ હમણાં શરૂઆત કર્યો. શી ખબર એ ટ્રાન્ઝેક્શન કરવામાં તો આખી રાતોનું એડિટિંગ થાય હે અને તારા એરી એડિટિંગ કરાવરાવું વ્લોગમાં. એ લુગડા બદલવા વાળો આવી તો ઊંધી તમારો ફોન પકડી સ્ટેબલ ના સ્ટેબલ વગર ઉતરને પતંગ ચગાવવા મારો અમારો આઈકન ઉતરેણ આવી છે. આ જુઓ શક્તિનો ભાઈ બધા ધૂળેટી હોળી ધૂળેટી એ હોમી ધૂળેટી આ પતંગ ચગાવે તમને દેખાતું હોય તો. આપણો બધાને હોળી ધૂળેટી હા અને એના ઉતરાયણ છે. જુઓ રેડી લ્યો એક નંબર. બટી ભાઈ હા ચમ કટમાં તમે રેત ખાઈ ગયા હતા. જીત નતો ખાઈ ગયો યાર, કલર ખાઈ ગયો તો પણ હે હું પેલું કીધું ને તમને ચેવા સોડ્યા 2 ફુગ્ગા આયો તો ઓય સોળવો તો પણ હાલ તો હોળી ધૂળેટી હે ને માર ભાઈ. પણ હાલ ચો દશેરો હ તાર જેવો એમ દશેરો જાણવા શકતી. તો મિત્રો આ બાજુ આપણો શક્તિ ને કપૂરજી બનાવી દીધા છે બા તૈયાર કરી ને અને આ બાજુ શંકુ મંકુની એન્ટ્રી થઈ ગઈ હે. રપ્પા રપ્પા કાટુંગા કહી દે બટીને હેડ. બટીને કહી દે એ બટી કહી દે આટલા કહી દે બટીને રપ્પા રપ્પા જો ખાલી ખાઈને ઉભો રહેતો નહીં દર વખત ના જેમ. તો કપૂરજી તૈયાર થઈ ગયા છે. કપૂરજી તમારા ભાષામાં 2 શબ્દો થઈ જાય તો અમારા ચદેવજીના ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી. ભાઈ તાર બોર્ડની પરીક્ષા કેવી ચાલી રહી કે? બોર્ડની પરીક્ષા તો બહુ સારી હેડે પણ 6 તારીખે ગણિતનું પેપર બસ એટલું ટેન્શન અને 20 તારીખથી હું ફ્રી થઈ જાય અને વિડીયોમાં પછી હું વિડીયોમાં આયન પાક્કું 200%. તો
તો રેડી. 1 મહિના પછી. ગણિતના પેપરમાં દાખલા ગણ કર, મહેનત કર. હજી 6 તારીખના જ વાર હે ને, આ ભઈલા કેટીએમ લગી આવી. એટલી ગળા મહેનત કરો તાણી. માર બાલ વગડે ના, બાલ નહીં બગડે. આ બાલ માર દીધો. મિત્રો આ બાજુ કપૂરજી ઈવાની ગેંગ લઈને હેડ્યા હી. કપૂરજી ચો હેડ્યા ગેંગ લઈને હે? તમારો લુક તૈયાર કરી દે તો હું પહેલા તૈયાર થઈ જાઉં. ગાઈઝ આપલો હું તૈયાર થઈ જાઉં હા, અને પછી કહું કયો હેડો આવી જલ્દી, લોગ લોબો થાય. ગેંગને લઈને લેવા જઈએ. એ લો ભાઈ હાલ બોલે કટમાં લગાવજે. અરે બાપડા કટમાં આયા તા, કલાકથી પૂછે નહીં પણ કલર જાતો નહીં. સંકેત આવ્યો તો પણ સંકેત ને બાએ નવરાઈ દીધો, કમ્પ્લીટ ચોખ્ખો કરી દીધો. અરે કલાકથી હાબુ લગાઈ દાચ્યા. આ હાબુ પડે જો. લુગડા કાઢી દે. એ કટ બંધ કરજો ઘણી વાર હવે ના ના ભાઈ, અલા ના. કલાકથી એટલી બધી કાઢી દો લે. તો મિત્રો આ બાજુ આપણા કપૂરજી ને બાએ બરોબર ની ધૂળેટી રમાડી હ. આ ફેર વિડીયોમાં દૂધ બન્યો હો. જોજો વિડીયો જોવાની કોઈ અલગ જ મજા આવશે. પીપળામ ડબોડ્યા હી 2-4 વખત. પણ વિડીયો આવી ગયો છે. હા, આ બાય મને એવો ડૂબોળે ને, હું પીપળાના અંદર રહીને બોલતો તો બા સોર પાણીના અંદર શ્વાસે નતો લે આ તો બા મારો રહ્યો 3-4 વાર ડૂબો કરો. ઓય નાક બંધ થઈ ગયું. ઘણી વાર તો આવ કે શ્વાસે નતો લે આ તો એવો થઈ ગયો તો. ધાવાના હાલ તો મજા પડી ગઈ લાગે હવે તમને. તો એકવાર નાહી રહ્યો એટલે મજા આવે હવે. આ તું ત્રીજી વખત નાયો ને હાલ ના ઓહો. આવી ના બગડતો. હું નહીં આવ્યો. તું જ નહીં નાયો લે. હું નહીં આવ્યો. તો મિત્રો હવે બોર ઉપર શૂટિંગ લેવા હેડ્યા છે. હું વાઘોજી અને બા બરાબર અને કળવોજી આવી છે ચેડે. તો હવે બોરે જઈને મળીએ. ઓ મિત્રો આ બાજુ અમારી ટીમ ચા પાણી કરવા બેઠી છે આપણા ઘરે. એ ભટી ચા પી લે કે રીલ બનાવવું જલ્દી, અને હજી પાછો વિડીયો બાકી છે. ચલો બાકી વિડીયો હવે 3-4 કાઢી. ના 4-5 કાઢી હજુ. એ હું 3-4 મેં 4-5 કીધા, 2 વધારે થઈ કીધા. તે કીધું નીના 2 કટ વધારે થઈ ગઈ. ભાઈ એક રીલ બનાવી દઈએ લે હટજો. એક તારો પેલા કળવાજી વાળો બટેલી 2 મારો બાનો, પછી બા એકલાનો, બાનો ને બટીનો, પછી બટીને આપણે એડવાન્સમાં લઈને આયા હેર્યા. પછી પાછો બાનો ને મારો કેટલા કટ થઈ વિચાર કર. પછી છેલ્લે એન્ડનો કટ. યાર જે અમારે રીલ બનાવજો. હું નહીં આવવાનો રીલમાં. ના અમે બે જો ખાલી આનું લુક જો 2 જણા કેવા થયા છે અને હવે કળવાજી ને એવું થવાનું. તો હાલ ઘડીક વાર તો થોડા બગલા જેવા હ, થોડા ઘણા ચી સાઈડથી થોડા જ થયા હ. આ બાજથી તો થોડી વાર પછી અમે આના જેવા થઈ ગયા છો. વાં જો ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. આ ભૂલા પડેલા ભાઈ સી. માર તો કેવું થયું ખબર છે? પેલા કંટાળે પેલો કેસરી કલર નો કલર લાવી ભૂખી ને નાકમાં પહેરી ગયું ને થૂકું ને તો એ કેસરી કલર નું થૂક નીકળે છે. તો મિત્રો ધૂળેટી મજબૂત રમી છે 2 હાથે ને 2 હાથે. તમે વ્લોગ જોતા રહેજો, આગળ તમને બતાવીશું કેવા થયા અમે ધૂળેટી રમી. લાઈક કરો ને ફુલેવર કરો. હાવ તો મિત્રો જુઓ 2 હાથે ને 2 હાથે ધૂળેટી રમી હા. બાના પહેરવા સટે રહ્યું નહીં. બાના સટની હાલત જુઓ તમે. આ સી અમાર જગો ભાઈ, આ સી બા સુરેન્દર, અને હું શું કળવો. તો મિત્રો તમે ધૂળેટી રમો તો પાકા કલર થી ધૂળેટી ના રમતા. નકર જો આવો ડિસ્ટેમ્બર કલર લાગશે તો મોઢા ઉપર જાહાય નહીં, પીળા રચક થઈ ગયા. અમારી કણ તો છે ને દેશી સોણ થી અમે તો રમો. ના ના આ સોળથી ગાલે ચેપ ધોળી જાતો હોય ને ત્યાંનો પોટલો ધોળા જાતે મોઢા પર સોળે. લ્યો ઓન તો કલર એ વાપરતા નહીં. તો મિત્રો ખર્ચો કરે એટલો કાચો કલર વાપરજો જેથી કરીને શરીરને નુકસાન ના કરે. કારણ કે ધૂળેટી 1-2 દિવસ નહીં હોય, પણ કલર પાકો વાપરશો થટ કલર જહા નહીં, તમારા શરીરને નુકસાન થાય. તમારા શરીરને નુકસાન ના થાય એ રીતે રમજો. જો અમે તો 2 હાથે ને 2 હાથે રમ્યા, ગારામ કોઈ બાચી રાખ્યું નહીં. કલર થી એ રમ્યા હ, ગારા થી એ રમ્યા હ. આ મેકઅપ થાય છે હમણાં. આ ના જોવા આ જો બાય શર્ટ પહેર્યું કે નહીં પહેર્યું એવું કોઈ સમજાતું જ નહીં. આ બાજુ આવો.
બ્લેઝર પહેર્યા બ્લેઝર. આ બાજુ જો અમાર શક્તિ ને 3 વખત ધૂળેટી રમી રહ્યા હતા એટલે હીરા બગડ્યા નહીં. અને આ બાજુ અમાર હગો બાપડા લલચાઈ પણ લુકડા લાયા નહીં. પગારે વાળા હું બુજી. અલે ઈવન રીલ બનાવવાનું શક્તિ. આ પેલું કે જાવ જો આ પાણી મોટું ગાલી અને બગાડું હો. અરે ઓય શાંભા શાંભા હોલી વાળા હોલી કબ હે? તો સરદાર કેલેન્ડર રાખો કે જાણ હોળી હોય તાન તમે મને પૂછતા હોય તો આયરા રીલ બનાવવાનું વિચારી રહ્યા છે. જો સ્ક્રિપ્ટ નક્કી કરી કોક. એ કોઈ બેઠો ને કોઈ બેઠો. તો મિત્રો અમે તો બે હાથે ધૂળેટી રમ્યા હા. ઓળખાય એવા રહ્યા નહીં પણ શું છે પાપી પેટ માટે કરવું પડે. આપણે તો હાથ આ રૂપિયો હું નહીં કરાવતો કહો. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. જો ફ્રેશ થઈ ગયા કારણ કે બહુ કહેતા બહુ મેલા થયા હતા. હું તો પેલા જૂના ઘરે નહીં નાયો પાછો આપણા આ ઘરે આવીને નાયો. તાણ તો હમો જ થયો હું. રેતને બે કોનમાં ઓખમાં પછી માથામાં પહેરી દીધી. નેટ હમા થયા. એટલે ધૂળેટી મજબૂત રીતે રમ્યા આપણે. એ ઓઢીને ધૂળેટી રમ્યા હતા ને વાત જ શું. તમે કપડા હમા કરતા જ બે દાડા લાગશે. ટીનમાં વિડીયો જોઈ ને એટલે ખબર પડશે. હાલ તમને નહીં ખબર પડે. હાલ રિએક્શન નહીં આવે. હાલ તો હું કશું નહીં ભાઈ, હું વિડીયો જોઉં ને એટલે મને જોઉં તો જમધમ થાય કે આવું અને પેલા મારતા હોય ને મારવાનો વિડીયો હોય તો એવું થઈ જાય ને. અને આરવી તો જોવ જ ના. આરવી હું જે સીનમાં માર ખાતો હોય ને એ ના જોવો ડૂબું. ઘર સામે એટલે કે ફૂમતાડજી ઘરે આપણા હોળીમાં પ્રગટાયા હતા પણ અહીંયા હવે બધું પતી જવા આવ્યું હે અને આપણે લેટ પડ્યા હા. તો તમને ત્યાં સોસાયટીએ જઈ અને દર્શન કરાવીએ. તો મિત્રો આપણે સોસાયટીએ આવ્યા હતા. જો આ બાજુ શક્તિ મોરે મોરે ફરા. આમી રીતે ફરી યાર. તો આ બાજુ અમારા મેહુલજી ને બેઠા છે. મેહુલજી આટલું જ બોલશો બીજું નહીં બોલી. આગળ બોલો. અમારા મિત્રો આ સોસાયટીમાં હોળીકા પ્રગટાઈ છે. બરાબર. થોડા ટાઈમ પહેલા પ્રગટાઈ હતી એટલે હવે પૂરી થવા આવી નહીં. વહેલા પ્રગટાઈ મુહૂર્ત વહેલા હતું ને એટલા જ ને અમે વિડીયો ઉતારીને જતા હતા ને તમે પ્રગટાવતા હતા. તો મિત્રો આપણે દર્શન કરી લીધા. તમે દર્શન કરી લ્યો. આ બાજુ શક્તિ બે હાથે ટોપરું ખાય. તો મિત્રો ફાઇનલી આપણે એકલા ખાવા બેસી ગયા. કારીગરનો તો ખાવા નહીં, એમનો ઉપવાસ અને મમ્મી કે પપ્પા આવી એટલે એમની સાથે હું બેસું. તો જો આપણને ભૂખ લાગી દે આપણે જમવા બેસી ગયા બે હાથે. તો જમવામાં છે સેવ ટમાટરનું શાક, દહીં, લીલા જીવન ઘરે આવીએ પકોડી, પછી આ છે બફોરનું શાક. આ બાજુ મમ્મી આવી જઈએ હવે. તો આપણા ઇવન તો અહીં આવી છે પકોડી એટલે મમ્મી સામે સેવ ટમાટરનું શાક આપવા જાય. મામા તું ખાવા આવી? સારું તમે હંગાત કરીને ખો. મને આજ ભૂખ લાગી એટલે હું પહેલા ખાઈ લઉં હો. તો જમીન મળીએ મિત્રો. તો મિત્રો જો 12:30 થયા છે ને આપણે વિડીયો એડિટિંગ કરીને એક્સપોર્ટ કરી અને ધાબા ઉપર અપલોડ કરવા આવી ગયા. તો હવે આપણે વિડીયો અપલોડ કરીશું. તો વિડીયો આવી ગયો છે. આ વ્લોગ આવે પહેલાં તો મિત્રો તમે વિડીયો હજુ સુધી જો કદાચ ના જોયો હોય તો જોઈ લેજો રાજા બહુચર ચેનલમાં. તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયા સમાપ્ત કરીશું. વ્લોગ ગમ્યો હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો. ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.